દરેક માતા પિતા પોતાના બાળકના પહેલા જન્મદિવસની ભવ્યતાથી ઉજવણી કરે છે. કોઈ કેક કાપે, કોઈ હોટલમાં પાર્ટી રાખે, તો કોઈ સગા સંબંધીઓને બોલાવી ધામધૂમથી પહેલો જન્મદિવસ ઉજવે. પરંતુ મોરબીમાં એક પિતાએ પોતાની દીકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો, અનોખી ગૌ ભક્તિ સાથે ઉજવ્યો. કેવી રીતે અનોખો છે આ જન્મદિવસ, આવો જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. 33 કોટી દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌ માતાની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. તે સૂત્રને મોરબીના રવાપર ગામે રહેતા જય આદ્રોજાએ સાર્થક કરી બતાવ્યું છે. તેમની દીકરી પ્રીજાના પ્રથમ જન્મદિન નિમિત્તે પરિવારે નક્કી કર્યું કે આ દિવસની ઉજવણી એવી રીતે કરવી જોઈએ જેનાથી અબોલ જીવોની જઠરાગ્નિ ઠરે અને દીકરીને સાચા અર્થમાં આશીર્વાદ પ્રાપ્ત થાય. આ વિચાર સાથે તેમણે 11,111 બાજરીના રોટલા બનાવી ગાયોને ખવડાવવાનો સંકલ્પ કર્યો. આ માટે મંડપ બંધાયા, તેની નીચે ચૂલા મંડાયા અને 11,111 રોટલા પણ બન્યા, જે જય આદ્રોજા અને તેના પરિવારે વિવિધ ગૌશાળામાં જઈને ગાયોને ખવડાવી દીકરીના જન્મદિવસની ઉજવણી કરી. ત્યારબાદ આજી વખતે પણ મારી દીકરી પ્રીજાનો 15 તારીખે શિવરાત્રી દિવસે જન્મદિવસ આવતો હતો. વળી એક એવો સંકલ્પ આવ્યો કે આજે મેં 11,000 બનાવી અને મોરબીની આજુબાજુની ગૌશાળામાં વિતરણ કરવા. ત્યારે મેં આ રવાપર ગામ પાસે શિવરાત્રી આજ સવારે વહેલી સવારે 70 ચૂલા મૂક્યા. 70 મહિલાનો સ્ટાફ છે બનાવવા વાળો અને આશરે 2 દિવસ કાર્યક્રમ ચાલશે અને 2 દિવસમાં બનાવી અને વળી આજુબાજુની ગૌશાળામાં પહોંચતા કરવાનો નિર્ણય લીધો. જ્યારે 15/2/2025 ના રોજ જ્યારે પ્રીજાનો જન્મ થયો હતો ત્યારે 51,111 રોટલા બનાવવામાં આવ્યા હતા. જયભાઈ નાનપણથી સેવાભાવી કરુણા ના ગુણો ધારણ કરેલા છે અને આજે સમાજને એક નવો રાહ ચીંધવા માટે આવું આયોજન કર્યું છે. બર્થડે પાર્ટી, ખોટા ખર્ચા, એવું સમાજની રાહ ચીંધવા માટે આવું બધું બંધ કરો અને સેવાના કાર્યમાં કઈક પુણ્યનું ભાથું જમા કરો, એવું જયભાઈ આપને સમાજને શીખવવા માંગે છે. આજકાલ લોકો બાળકના પહેલા જન્મ દિવસે ફુગ્ગા અને ફૂલોથી સ્ટેજ શણગારે, કેક કટિંગ કરે, સગા સંબંધી સાથે સારી હોટલમાં જઈને પાર્ટી કરે. તેવા માહોલમાં અહીં આદ્રોજા પરિવારે દીકરી પ્રીજાના પહેલા જન્મદિવસે અનોખી ગૌ ભક્તિનો સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાયોને રોટલા ખવડાવી દીકરીને ગૌ માતાના આશીર્વાદ મળે તેવું કાર્ય કર્યું છે, જેથી આ અનોખા જન્મદિવસની ઉજવણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. દેવ સનાળિયા, વીટીવી ન્યૂઝ, મોરબી.